ક્યારેક ક્યારેક આપણે દુઃખ ભર્યો પણ વિડીયો બનાવવો પડે છે અને હાલમાં ગુજરાતની અંદર ઉપરા ઉપર 2-3 એવી ઘટના બની છે જે સાંભળીને આપણું હૃદય દ્રવી ઉઠે અને અંદરથી ખરેખર આત્માને દુઃખ થાય। તો તમને બધાને ખબર હશે કે 2 દિવસ પહેલા ગિરનારની અંદર ફક્ત 11 વર્ષનું બાળક હતું અને પગથિયા ચડી રહ્યું હતું। હવે 50 પગથિયા ચડતા અચાનક સિંહણ તેમના પર હુમલો કરે છે અને તેમને લઈને જતું રહે છે અને પછી ભાઈ તેમના માતા પિતા જે રડે છે એ વિડીયો જોઈ અને આપણને પણ કંઈક થવા લાગે। તો એવી જ ઘટના 2-3 વાર બની છે। તો ગુજરાતની અંદર હાલમાં નાની નાની ઉંમરના જે વ્યક્તિઓ છે એ ખૂબ જ આ દુનિયા છોડી રહ્યા છે, તેની અંદર જણાવતા ખૂબ જ દુઃખ થાય છે અને આપ સૌને સારી રીતે ખબર હશે કે આપણા રવિભાઈ આપણી વચ્ચે નથી રહ્યા। જી આ મિત્રો, આખરેકાર ઘટનાનો તો તમને બધાને ખબર હશે, છતાં પણ થોડું કહી દઉં કે રવિભાઈ બાઇક લઈને જતા હતા અને બાઇક સાથે અન્ય કોઈ વાહન ટકરાયું અને આ વાહન ટકવાના કારણે એક મોટી દુર્ઘટના બની ગઈ। પછી તેમને ભાઈ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ તેમનું કોઈ કુદરત આગળ ચાલ્યું નહીં અને આ ભાઈએ આ દુનિયા છોડી દીધી। અને મુખ્ય વાત તો એ છે કે આ ભાઈ પણ આપણી વચ્ચે નથી રહ્યા અને આ રવિભાઈના લગ્ન કર્યાને લગભગ 2 થી 3 મહિના થયા હતા એવું જાણવા મળ્યું છે। આખરેકાર રવિભાઈના જે પત્ની છે, આ પત્ની, સગાવાલા, કુટુંબજનો ખૂબ જ દુઃખી છે અને ખૂબ જ રડ્યા છે, કારણ કે મિત્રો એક હસતો ખરતો જિંદગી અને તેમનો જે ચહેરો હવે આપણને જોવા નહીં મળે। દુઃખ સાથે આવા વિડીયો બનાવવા પડે છે। તો વિડીયોને આપણે આગળ શરૂ કરીએ તે પહેલા કોમેન્ટની અંદર હોમ શાંતિ રવિભાઈ જરૂરથી લખી નાખજો અને મને પણ બહુ જ દુઃખ થયું છે। તો મારા અને મારા પરિવાર તરફથી રવિભાઈના આત્માને શાંતિ આપે ભગવાન એવી દુઆ કરીએ છીએ અને તેમના પરિવાર પર જે આ દુઃખ આવી પહોંચ્યું છે, આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે। હવે આવી ઘટના જ્યારે બને છે ત્યારે ખરેખર આપણે વિડીયો બનાવતા પણ ઇમોશનલ થઈ જઈએ, કારણ કે એક નાની ઉંમરના રવિભાઈ આપણી વચ્ચે નથી રહ્યા। અને તમને બધાને ખબર હશે કે પિનલબેન વાઘણિયા અને કરમરજી વાઘણિયા તેમને પણ ફોટો મળ્યો હતો અને તેમના પણ કઈ રિલેટિવ થાય છે। તો ખરેખર આજની દુનિયાની અંદર વ્યક્તિનું કોઈ નક્કી નથી। તો ખાસ કરીને આવી દુર્ઘટના બની છે તો એક મુખ્ય વાત એ જણાવવાની કે ગુજરાતની અંદર આવી ઘટનાઓ છે વારંવાર બનતી હોય છે। તો જેટલું બને તેટલું સાવચેતપૂર્વક તમારું જીવન છે એ જીવનને જીવી લો। બાકી કોઈ ગાડી વાહન ચલાવતા હોય તો બહુ જ ધીમી સ્પીડની અંદર ચલાવો, સારી રીતે ચલાવો, કારણ કે આવી ઘટના બને ત્યારે ખરેખર અંદરથી દુઃખ થાય છે કે ભાઈ એક નાનકડી ભૂલ, હવે તમે વિચારો કે એક બાઇકની નાનકડી ભૂલ અને કેટલી મોટી સજા થઈ છે। તો આ સજા ખરેખર પરિવારને, પોતાના જીવનસાથીને રડાવી જાય છે અને ઇમોશનલ કરી જાય છે। તો આજના વિડીયોની અંદર આટલું જ રાખીએ। ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી નાખજો, કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખજો। બાકી ગુજરાતની નાનામાં નાની ને મોટામાં મોટી માહિતી મળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।